ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 3 કદર એમાં ક્વેશ્ચન નંબર 3 એમાં 5th ક્વેશ્ચન ના આન્સર તરફ આગળ વધશું આપણે બેટા. તો દરેક સ્ટુડન્ટનું ધ્યાન એ ક્વેશ્ચન નંબર 5th માં. ક્વેશ્ચન નંબર 5th છે પ્રાચી અને વ્રજ બેટા વચ્ચેથી રેઝન છે એ લઈ લો અને કાંઈ પણ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં મોકલો. 5th ક્વેશ્ચનમાં ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કહ્યું? ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કહ્યું? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ કહ્યું અલ્પવિરામ ડબલ ઇન્વેટ કોમામાં વાલા કેસરિયા ઉદ્ગારની નિશાની એટલે સ્ટેન્ડિંગ લાઈન ને નીચે ડોટ. ઉદ્ગારની નિશાની. તું તો મારી આબરૂનો રખેવાળ છો. તું તો મારી આબરૂનો રખેવાળ એટલે કે ધ્યાન રાખનાર છો. ફૂલ સ્ટોપ. તે દિવસે કમરમાંથી કમરથી વાસણી છોડીને 500 રૂપિયા પેજ નંબર 56 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો. હીરાશ્રી કીધું બેટા પેજ નંબર 56 ચેપ્ટર નંબર 9 પેજ નંબર 56. અહીંયાથી લેજો બેટા ઓળખ્યો. ત્યાંથી અહીંયા હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે વખત પછી અહીંયા આવે કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું. કદર કર્યા વગર હું ન રહું. આટલું એડ કરજો. હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર હું ન રહું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર.
ત્યારબાદ 6 ક્વેશ્ચનમાં અમરેલીના સુબા ક્વેશ્ચનમાં રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો આન્સરમાં અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે એટલે કે ખૂબ જ માન સન્માન આપીને માન મર્તબા સાથે એટલે માન સન્માન આપીને માન સન્માન સાથે બોલાવ્યો તાંબાના પત્રામાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે અહીં જ્યાં નહીં ત્યાં આવશે ત્યાં સુધી ગરણી ગામ બક્ષિસ એટલે કે ભેટ તરીકે તેને લખી આપ્યું ભેટ તરીકે તેને લખી આપ્યું યસ લખી આપ્યું આ રીતે પછી અહીં એક એટલું એડ કરજો લાસ્ટમાં 6 અહીંયા લખું છું આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી અહીંયા નથી થતું સોરી આ રીતે ક્વેશ્ચન કોપી કરજો આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી ફૂલ સ્ટોપ ઓકે જેને બાકી છે એ સ્પીડ રાખીને કમ્પ્લીટ કરશે પછી તમને નેક્સ્ટ પેજ આપીશ એમાં ગ્રામર પાર્ટ છે પછી આ ક્વેશ્ચન પૂરો થાય એટલે ગ્રામર પાર્ટ શેર કરીશ અને જેને થઈ ગયું છે એવા વિદ્યાર્થી આ પ્રશ્ન જવાબ જે લોંગ છે એને લર્ન કરશે ક્વેશ્ચન નંબર 4 માં બેટા નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એમાં પહેલું વાક્ય શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો આન્સરમાં આ વાક્ય તમારે એટલું એડ કરવું પડશે અહીંયા કે આ વાક્ય કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે આ વાક્ય એટલું એડ કરવાનું દરેક ના આન્સરમાં આ વાક્ય કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે અહીંયા 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 ચારેયના આન્સરમાં મારું વીરા મેં કીધું તું બેટા હવે પાછું કેમ ચેન્જ કરું મટીરિયલની પીડીએફ મોકલું એમાંથી લખી લેજો 3 થી 4 વખત પૂછ્યું તમારી રાહ જોઈ આ પેજ લખો આ વાક્ય કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે ફૂલ સ્ટોપ ત્યાર પછી સેકન્ડમાં ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે હાલતો થા આન્સરમાં આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે ફૂલ સ્ટોપ થર્ડ અરે બાપ કાક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર વાક્યમાં
આ વાક્ય કેસરીઓ બોલે છે અને રાજના સિપાહીને કહે છે. આ વાક્ય કેસરીઓ બોલે છે અને રાજના સિપાહીને કહે છે. ફૂલ સ્ટોપ. ફોર્થમાં તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. વાક્યમાં આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. અહીંયા તમે રાઘોબા લખો તો પણ ચાલે. આ વાક્ય રાઘોબા મરાઠો રાઘોબા બોલે છે અને કેસરિયાને કહે છે. ત્યારબાદ ખાલી જગ્યામાં કૌંસમાંથી શબ્દને પસંદ કરી અને જે શબ્દ સાચો છે શબ્દની રીતે, રસ્વઈ દીર્ઘઈની રીતે, અનુસ્વાર એટલે કે જોડણીને લીધે પણ એ શબ્દ તમારે ત્યાં લખવાનો છે. તો પહેલો શબ્દ ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ. તેજને ભેગું લખીએ છીએ એટલે કે પ્રકાશ થાય છે. તેજ એટલે તે કોઈક વ્યક્તિને જ એની પાસ એટલે કે એ જ, બીજું કોઈ નહીં, 100%. તે જ વ્યક્તિએ મારી પાસેથી 50 રૂપિયા લીધા આપણે કહીએ તો એ તેજ એટલે એ જ વ્યક્તિ, એને માટે થઈને જ વાત કરવામાં આવી હોય કોઈ પણ વ્યક્તિ માટે થઈને, તો ત્યારે એ તેજ શબ્દ એ રીતના છૂટું લખાય છે. બરોબર? તો આ રીતના મિનિંગ ચેન્જ થાય છે લખવામાં જો ફેરફાર થયો હોય તો. તો તેજ પથરાવા માંડ્યા છે. માંડ્યા છે એટલે કે શરૂઆત કરી છે. સેકન્ડમાં વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા વેગળું મૂકવા પગ ઉપાડ્યા. અળગું એટલે કે દૂર કરવું. અળગું કરવું એટલે કે દૂર કરવું. હું દૂધને અળગું કરું છું એટલે કે દૂર કરું છું, મારાથી દૂર કરું છું. વેગળું એટલે કે એને ત્યાંથી છૂટું કરવું. વેગળું એટલે કે ત્યાં છોડીને, જે વસ્તુ છે ત્યાં છોડીને આપણે દૂર થઈ જવું. બરોબર? અહીંયા અળગું એટલે વસ્તુને દૂર કરવી અને અહીંયા આપણે દૂર થઈ જવું, એટલો ફેર બતાવે છે. અળગું અને વેગળું. વેગળું મૂકવા પગ ઉપાડ્યા. ત્રીજી ખાલી જગ્યા ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો. વાધ એટલે પેલી કે દોરી, જે લગામની દોરી સાથે હોય એ વાધ, એ પકડીને જુવાન મરાઠો બોલ્યો. ને વાઘ એક હિંસક પ્રાણી જે સિંહ સાથે હોય છે તે એ વાઘ. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન, મોં ઉપર પંથ કાપ્યાની ધૂળ ઉડેલી છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળ એટલે કે ઝણ, ધૂળની ઝણ ઉડેલી છે. હવે ઝણ એટલે કે જે ધૂળ છે એ નો પ્રકાર. બરોબર? વધારે પ્રમાણમાં આખી માટી થઈ ગયા હોય તો એ ઝણ ઉડી એક સાથે પ્રવાહમાં વધારે પડતું. અને જણ એટલે કે વ્યક્તિ, માણસ,
એમાં યુવાન પેલો જણ આવી રહ્યો છે એટલે જણ એટલે કે યુવાન પુરુષ માટે વપરાતો શબ્દ. જણ શબ્દ યુવાન વ્યક્તિ પુરુષ માટે વપરાતો શબ્દ છે, સ્ત્રી માટે નહીં. બરોબર, તો જણ એ. ત્યાર પછી 5th ખાલી જગ્યામાં વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાટ ખર્ચી. વાટ એટલે કે રસ્તો, ખર્ચી એટલે ખર્ચ. રસ્તાનો જે ખર્ચ છે થયો એમાં 500 રૂપિયાની નોટ જે વધી એ વાસણી, બરોબર, વાસણી કેડીએ બાંધી છે. બરોબર, વાસણી અને વાસણી જો અળ લગાડીએ તો શ્રી કૃષ્ણ ભગવાન જે વાસણી બજાવે છે તે એ નથી અહીંયા. તો કે એક સિક્કા રાખવા માટેની એક પટ્ટો આવે, જેમ પેલું બંદૂકની ગોળીનો પટ્ટો કેમ બાંધે પેલા પોલીસને બધા, ડાકુ હોય તો ડાકુ હોય તો એના કમરબંધ ઉપર પેલી બંદૂક લગાડેલી હોય એની ગોળીનો પટ્ટો હોય છે. બરોબર, તો એવી રીતના એક પ્રકારની એક બેગ જેની અંદર પૈસા મૂકવામાં આવે જે કમર ઉપર બાંધવાની હોય, તો એ વાસણી એ વસ્તુ કેડીએ બાંધી છે. ત્યાર પછી આગળ ખાલી જગ્યા પૂરી થઈ. ત્યાર પછી આગળ સમાનાર્થી શબ્દમાં પેલો સમાનાર્થી શબ્દ કાંઠો. તો એમાં કાંઠો તો કિનારો, કાંઠો એટલે કિનારો. રૂડપ એટલે સુંદરતા, રૂડપ એટલે સુંદરતા. ભેર એટલે મદદ, સહાય, ભેર એટલે મદદ, સહાય. મહોર એટલે સિક્કો, છાપ, મહોર એટલે સિક્કો, છાપ. ફરમાન એટલે આદેશ, ફરમાન એટલે આદેશ. તારીફ એટલે વખાણ, તારીફ એટલે વખાણ. ત્યાર પછી 7 ક્વેશ્ચનમાં વિરોધાર્થી શબ્દ સુવાળું એટલે બરછટ, રફ પણ લખી શકો, રફ. બાંધવું તો છોડવું, પ્રામાણિકતા તો અપ્રામાણિકતા, ગેરસમજણ તો સમજણ, શુદ્ધ અશુદ્ધ. સાચી જોડણીમાં પ્રીત રસવાઈ છે તો દીર્ઘાય. નિર્ણય રનો રેફ અને નિર્ણય. તિરસ્કાર શ ફાડીઓ નીકળી જશે, ત્યાં સસલાનો અડધો આવશે. તી દીર્ઘાય આપી છે તો રસવાઈ થશે એટલે નાની તી. સ્તુતિ, સ્તુતિમાં તું દીર્ઘાવાળું આપ્યું છે તો એ રસવાવાળું થશે અને તી દીર્ઘાય આપી છે તો એ તી રસવાઈ થશે. જિલ્લો એક લ ને બીજા લ સાથે જોઈન્ટ છે અને જી દીર્ઘાય છે તો એ રસવાઈ થશે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ ઝાડ તેમજ વનરાજીથી. ઘટાદાર એટલે કુંજાર. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી એટલે વાસણી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એટલે વાટ ખર્ચી. પૂરના પાણીની ઝડપે દોડનાર, પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે કે વરસાદના જેમ પાણી આવે છે, પૂર આવે છે, કેટલું ઝડપથી દોડીને જતું રહે છે. રોકવાની ટ્રાય કરીએ તો રોકાતું નથી. તો એટલી સ્પીડથી જે વ્યક્તિ દોડે છે કે પછી ઘોડો હોય તો એને પાળી પંથા, પાણી પંથા એટલે શૂરવીર, તાકાતવર પણ કહેવાય, તો એ પાણી પંથા કહેવામાં આવે છે. અહીં સુધી રાખી બેટા, જેને જેને બાકી છે એ કમ્પ્લીટ કરશે. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ.